નમસ્તે વિદ્યાર્થી મિત્રો સરસ્વતી કોમ્પ્યુટર ઉનાળાના વેકેશનની અંદર ધોરણ 11-12 કોમર્સની અંદર ભણતા વિદ્યાર્થી મિત્રો અથવા બીકોમ એમકોમ ની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રો માટે થઈને વેકેશનનો સદુપયોગ થઈ શકે તે માટે એકાઉન્ટને લગતો કોર્સ એટલે કે ટેલી પ્રાઇમ વિથ જીએસટી નો કોર્સ લઈને આપના માટે આવી રહી છે। આ કોર્સની અંદર કયા કયા ટોપિક શીખવાના છે તેની વાત કરીએ તો એકાઉન્ટ કેવી રીતે લખવું, ચોપડાની અંદર હોય કે ચોપડાના આધારે એ એકાઉન્ટ તમે તમારા કોમ્પ્યુટરની અંદર કેવી રીતે લખો છો, ટેલી પ્રાઇમની અંદર કેવી રીતે લખો છો, તે કેવી રીતે કરવું તેના વિશે સમજવાનું છે। એકાઉન્ટિંગના જે અલગ અલગ રૂલ્સ છે, એના નિયમો છે, એ નિયમોની આપણે વાત કરવાની છે। કંપની કેવી રીતે ક્રિએટ કરવાની છે, કંપનીની અંદર કેવી રીતે લેઝર ક્રિએટ કરવાના છે, કેવી રીતે ગ્રુપ ક્રિએટ કરવાના છે। વાત કરીએ તો જે એકાઉન્ટ આપણે લખવાનું છે એ એકાઉન્ટની અંદર જે ઇનવોઇસ આપણે બનાવવાના થશે, જે બિલ બનાવવાના થશે, એ બિલને અલગ અલગ વાઉચરની અંદર આપણે કેવી રીતે એન્ટ્રી કરવી, એટલે કે કોન્ટ્રા, પેમેન્ટ, રિસિપ્ટ, સેલ્સ, પરચેસ, ક્રેડિટ નોટ, ડેબિટ નોટ, આવા અલગ અલગ પ્રકારના વાઉચરમાં કેવી રીતે એ ઇનવોઇસની બિલિંગ કરવાનું છે તે પણ આપણે આની અંદર સમજવાનું છે। ટેલી પ્રાઇમની અંદર આપણે બે રીતે ઇનવોઇસ બિલિંગ કરતા આપણે સમજવાનું છે। એક છે વિધાઉટ જીએસટી અને એક છે વિથ જીએસટી। જીએસટી સાથેના બિલિંગ કેવી રીતે એન્ટ્રી કરવી, સીજીએસટી હોય, એસજીએસટી હોય, આઈજીએસટી હોય, તો તે જીએસટી સાથેનું બિલિંગ કરતા પણ વિદ્યાર્થી મિત્રો ટેલી પ્રાઇમની અંદર આ કોર્સની અંદર શીખતા હોય છે। ખાસ કરીને તમારા જે પણ કંપની છે, તમારો જે બિઝનેસ છે, એ બિઝનેસની અંદર અલગ અલગ ગોડાઉન કેવી રીતે બનાવવા, એટલે કે કોઈ એક સ્થળે કોઈ એક મેઇન ગોડાઉન છે, મેઇન બિઝનેસ છે, એના સબ બ્રાન્ચ હોય તો એની અંદર કેલ્ક્યુલેશન કેવી રીતે કરવું। તમારા બિઝનેસની અંદર જો તમે કોઈ એમ્પ્લોય રાખો છો, એને સેલેરી આપો છો, તો સેલેરી કેલ્ક્યુલેશન કેવી રીતે કરવું, કેવી રીતે માલ ક્રેડિટ થાય છે, ડેબિટ થાય છે, એની એન્ટ્રી કેવી રીતે કરવાની છે, એ તમામ પ્રકારની એન્ટ્રીઓ વિદ્યાર્થીઓ આની અંદર આ કોર્સની અંદર શીખી શકશે। ટીડીએસની ગણતરી, વેટની ગણતરી એ પણ આ કોર્સની અંદર શીખવાની છે। સાથે સાથે જે વિદ્યાર્થી મિત્રો ટેલી પ્રાઇમના કોર્સની અંદર સરસ્વતી કોમ્પ્યુટરની અંદર જોડાય છે, આવા વિદ્યાર્થી મિત્રોને એ ટેલીના કોર્સની સાથે સાથે એડવાન્સ એક્સેલ પણ શીખવાડવામાં આવે છે। આ કોર્સ ઉનાળા વેકેશનની અંદર હાલ શરૂ છે, કોર્સની અંદર એડમિશન હાલ શરૂ છે। કોર્સની વાત કરીએ તો મિનિમમ 2-2.5 મહિનાનો આ કોર્સ હોય છે, પણ વિદ્યાર્થી મિત્રો માટે કોઈ ડ્યુરેશન લાગુ પડતું નથી। વિદ્યાર્થીઓ જ્યાં સુધી શીખવા માંગે છે ત્યાં સુધી આ કોર્સની અંદર આવી શકે છે, અને આખો કોર્સ પૂરો થઈ ગયા બાદ વિદ્યાર્થી મિત્રોને ઓનલાઈન ઓફલાઈન જોબ પ્રેક્ટિસ પણ સરસ્વતી કોમ્પ્યુટર દ્વારા આપવામાં આવે છે। છેલ્લે આ કોર્સ પૂરો કરીને વિદ્યાર્થી મિત્રોને ગવર્મેન્ટ સર્ટિફિકેટ પણ મળશે।